સાત ભવની આપણી યાત્રા પૂરી થઈ છે. આઠમા ભવના મંડાણ કરવાના છે. બહુ અદ્ભુત ચરિત્ર છે. આપણા જીવનને માર્ગદર્શન આપે, આપણા ધર્મ માર્ગમાં અજવાળા પાથરે, આપણને સન્માર્ગમાં સ્થિર રાખે, ભટકી જતા મનને પાછો રસ્તે લાવી દે એવું આ ચરિત્ર છે. જરૂરિયાત છે એના પરિશીલન, એના સ્વાધ્યાયની, એના ચિંતનની, એના મંથનની. કોઈ પણ શ્રવણ, પહેલા પણ કહ્યું, કોઈ પણ શ્રવણ ઉત્તમમાં ઉત્તમ બાબતો હોય એ અસર ત્યારે કરે જ્યારે આપણે એની મથામણ કરીએ, મંથન કરીએ, પરિશીલન કરીએ, સ્વાધ્યાય કરીએ, પુનરાવર્તન કરીએ, અનુપ્રેક્ષા કરીએ. બહુ સરસ પ્રભુના શાસને ઉપાયો આપ્યા છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. શ્રવણ કરીએ, પછી કંઈ પ્રશ્ન હોય તો પૂછીએ, પછી એનું રટણ કરીએ, પછી અનુપ્રેક્ષા, એનું ચિંતન કરીએ અને બીજા સાથે પણ એને વહેંચીએ. ધર્મકથા એનો અર્થ એ નથી કે તમે પાઠ ઉપર બેસીને વ્યાખ્યાન કરો એને ધર્મકથા કહેવાય. તમે કોઈ પણ ઉત્તમ વાતને, આત્માનું હિત કરનારી, જીવનને બદલનારી કોઈ પણ બાબતને તમે બીજા સાથે શેર કરો, તમારી ભાષામાં શેર કરો, એ પણ ધર્મકથા જ. તમે જે સાંભળ્યું હોય, જેને તમે સમજ્યા હો, જે તમારા હૈયાને સ્પર્શી ગયું હોય, એવી બાબત જ્યારે તમે બીજા સાથે શેર કરો છો, તમે એને બીજાને પણ કહો છો, ત્યારે ધર્મકથા બની જાય છે. અને વારંવાર જ્યારે એ વાતો સ્થિર કહેવામાં આવે ત્યારે તમારા જીવનમાં અજવાળા પાથરે છે. આ ક્રમ છે, આ ક્રમ છે. આ કથા આપણે સાંભળી તો લીધી, પણ જીવનમાં ડગલે ને પગલે આનો ઉપયોગ કરે. પથદર્શક છે આપણા માટે. એક એક પ્રસંગો, એક એક ઘટનાઓ એ આપણને ચેતવે પણ છે, ઉત્સાહ પણ આપે છે, આપણને અંદરથી બળ પણ આપે છે, બધું જ કરે છે. શું નથી જે આ ચરિત્રમાં ન હોય? આ માત્ર કશાયોની વાત નથી, પણ ગમે તેવી માત્ર એક જ પરિસ્થિતિ નથી આવી કે પેલો ગુસ્સે થયો અને આને નુકસાન કર્યું. અનેક વિડંબનાઓ, અનેક મુશ્કેલીઓ, અનેક વિપરીત સ્થિતિઓ એના જીવનમાં ઘટી છે, પણ એ વખતનું એનું જે જીવન છે, બસ એ આપણું આદર્શ. આઠમા ભવમાં અયોધ્યા નામની નગરી છે. મૈત્રી બલ નામના રાજા છે અને પદ્માવતી એમની પટરાણી છે. એના દીકરા રૂપે એ અવતર્યા છે. ગુણચંદ્ર એવું એનું નામ પાડવામાં આવે. સોય વિશિષ્ટ પુણ્ય ફલમ અણુ હવંતો પત્તો કુમાર ભાવ. સહજ પુણ્ય છે, સ્વાભાવિક પુણ્ય છે. કોઈ ભાવમાં માગણી નથી કરી. ગમે તેવી પરિસ્થિતિ આવી છે, ગમે તેવી વિષમતા આવી છે, એણે ક્યારેય એવો વિચાર નથી કર્યો કે મારે પુણ્ય વધારવું જોઈએ જેથી કરીને મારા જીવનમાં મુશ્કેલી ના આવે. એક વાત બહુ સ્પષ્ટ હતી, ધર્મ હૈયે વસ્યો છે ને ત્યારથી એક સ્પષ્ટ સમજણ હતી, પુણ્ય વધારવાથી મુશ્કેલીઓ ઘટતી નથી, મુશ્કેલીઓ દબાઈ જાય છે. મુશ્કેલી એ સંસારનો સ્વભાવ છે, પરિસ્થિતિ છે, સ્વભાવની સંસારની વાસ્તવિકતા. તમે સંસારથી મુક્ત થયા વગર ક્યારેય મુશ્કેલીઓથી મુક્ત થઈ શકો નહીં. ગમે તેવી પરિસ્થિતિ હોય, પુણ્ય વધારી લો, વધી જશે. આળસ બનશે, આળસ આવી જશે, પણ એ આળસ ગમે ત્યારે ખસી શકે.
પુણ્ય એ આશ્વાસન છે, ઉપાય નથી. શું છે પુણ્ય? આશ્વાસન છે. થોડી વાર માટે તમને એમ લાગે કે બધું જ વ્યવસ્થિત થઈ ગયું, પણ જ્યાં એ પુણ્યનું પડ ખસે ત્યાં વળી પાછો સંસાર પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ જાય, એના મૂળ સ્વરૂપનો આપણને અનુભવ થવા લાગે અને વળી પાછા આપણે દુઃખી થઈ જઈએ. જો દુઃખ કટતા હોય, જો આ વિઘ્નોને બાધાઓ નડતી હોય ને, તો ગુણસેનની જેમ દરેક ભાવમાં તમે જોજો ક્યાંય પુણ્ય વધારવાની ઈચ્છા એને નથી કરી. જ્યારે પણ ગુરુનો સંયોગ મળ્યો છે, જ્યારે પણ ગુરુનો સથવારો મળ્યો છે, ત્યારે એને એક જ કામના કરી છે, મુક્ત થવું છે. પુણ્ય નથી વધારવું, મુક્ત થવું છે. શું કરશું પુણ્ય વધારીને? શું કરશું? કેટલું? જો આપણી વિડંબના, આપણે સુખ ભોગવવું છે, જે વસ્તુ અનુભવવાની છે એને ભોગવવી છે. વિડંબના જાય આ જ અજ્ઞાન છે. સુખ ભોગવવાની ચીજ જ નથી, સુખ અનુભવવાની ચીજ. જ્યાં સુધી ભોગની આકાંક્ષા છે ત્યાં સુધી સુખ ક્ષણિક છે. જે અનુભવમાં છે એ સુખ શાશ્વત છે, જે ભોગમાં છે એ સુખ ક્યારેય શાશ્વત હોતું, એ ક્ષણિક જ હોય. આપણે એમ વિચારીએ કે સુખ ભોગવી શકાય છે. આ કઈ રોટલી નથી કે ખાઈ શકાય, આ કઈ પાણી નથી કે પી શકાય, આ કપડાં નથી કે પહેરી શકાય. એ અનુભવવાનું જ, એ અંદર જ છે અને એનો અનુભવ થવું. આપણે એને ભોગના પદાર્થની જેમ પદાર્થ માની લીધો. સુખ ભોગવવાનું. જે સુખને ભોગવે છે ને એને કાયમ અતૃપ્તિ રહે છે. જે સુખ ભોગવે છે એને ક્યારેય સંતુષ્ટિનો અનુભવ થતો નથી. ખાધા પછી ક્યારેય ભૂખ ન લાગી એવું બને? પાણી પીધા પછી ક્યારે તરસ ન લાગ્યું એવું બને? કપડાં પહેર્યા પછી ક્યારે ફરી પહેરવા ન પડે એવું બને? જે ભોગ છે એ ક્યારેય તૃપ્ત કરી શકતા નથી. અનુભવ જ એક વસ્તુ છે જે તમને તૃપ્તિ આપે. આ બધું બહારથી છે. કેમ માણસો દુઃખી છે ખાવાની પાછળ? કેમ આટલી બધી તકલીફ પડી રહી છે? કેમ આટલી બધી ફરિયાદો છે? કેમ આટલા બધા પ્રશ્નો છે? ખાવાના પદાર્થો છતાં પ્રશ્નો ઓછા નથી. કેમ? કેમ? કેમ કે આપણે એવું માન્યું છે કે ખાવાથી સુખ મળે. ભોગ સુખ આપી શકતા નથી, ભોગ આશ્વાસન આપી શકે. ભોગો ક્યારેય સુખ આપી શકતા નથી. બસ થોડી વારનું આશ્વાસન, અને એને આપણે સુખ માનીને રાજી થઈ જઈએ છીએ. બસ આ જ અજ્ઞાન છે, આ જ મોહ છે, આ જ મૂઢતા છે. મેં તમને દાખલો આપ્યો. ખરજવું થાય અને ખંજવાળીએ તો એનાથી સુખ મળે કે આશ્વાસન? સુખ મળે કે આશ્વાસન? એને આપણે સુખ કહીએ, આપણું અજ્ઞાન છે. બાકી આશ્વાસન થોડી વાર માટે થાય, વળી પાછી થોડી વાર થાય એટલે વળી ખણ ઉપડે, વળી થોડી વાર થાય એટલે વળી ખણ ઉપડે. ઉપડ્યા જ કરે, વારંવાર તમે ખણ્યા કરો. હવે તો એક જણને છે બિલકુલ ખરજવો નથી, એને ખજવાળ આવતી જ નથી. આ બેમાં સુખી કોણ? સુખી કોણ? કેમ? પૂછો પેલાને. મજા આવે છે એમ કે છે, તને ના ખબર પડે. ખંજવાળી એને તે જે મજા આવે એ તને ના ખબર. આપણીને જ્ઞાનીની વચ્ચે આટલો જ ફેરક છે. એમને ખણ આવતી નથી ને આપણને ખણ આવ્યા જ કરે. આ લઈ લઉં, આ મેળવી લઉં, આ ખાઈ લઉં, આ પી લઉં, આ કરી લઉં, તેને જોઈ લઉં, આને જોઈ લઉં, આને અડી લઉં. આ બધી ખણ છે. દરેક ઈચ્છા એક ખણ છે અને માટે એ રોગ છે, અને માટે એમાં સુખ નથી. આપણને સમજાતું નથી. જ્ઞાનીઓ કેમ આ બધી ઈચ્છાઓને સુખ નથી કહેતા? તમને ગાડીની ઈચ્છા થઈ, તમે ગાડી મેળવી, તમે ગાડીમાં બેસીને ગયા, 4 જણાએ વખાણ કર્યા, સુખ ખરું કે નહીં? હા ને? તમને ખાવાની ઈચ્છા થઈ, તમને એમ થયું કે આજે પિઝા ખાઈ લેવું છે, કે આજે પાસ્તા ખાઈ લેવા છે, અને તમે ખાઈ લીધા. તમે સુખી ખરા કે નહીં? તમને એમ થયું કે આ બ્રાન્ડના કપડાં પહેરવા છે, આ બ્રાન્ડના ચશ્મા પહેરવા છે, આ બ્રાન્ડના જૂતા પહેરવા છે. તમારી પાસે સગવડ છે અને તમે ખરીદીને લઈ આવ્યા, તમે પહેરી લીધું, બધે વાહ વાહ થઈ ગઈ. તમે સુખી ખરા કે નહીં?
જો આ બધું સુખ છે તો જ્ઞાનીઓ ના કેમ પાડે? જો ખરેખર આ સુખ છે તો જ્ઞાનીઓ ના કેમ પાડે? એ સુખ મેળવ્યા પહેલા દુઃખ હોય તો સુખ લાગે. નહીં, દુઃખ નથી, માની લીધું. તમારું પુણ્ય સાથ આપે છે જીવન ભર દાદા. જ્યાં સુધી ભૂખ ના લાગી હોય ત્યાં સુધી ખાલી સંતોષ ના થાય ને. ભૂખનું દુઃખ વળે તો થાય. દુઃખનો અભાવ એ સુખ. આપણું સુખ એ છે. દુઃખનો અભાવ એ સુખ, એ આપણું સુખ છે. જ્ઞાનીઓ ના પાડે છે કે તમે મેળવી લીધું, તમને એમ લાગ્યું, પણ આ કાયમી નથી, તમને ફરી ખણ ઉપડે છે નક્કી. તમે જે મોડલ લાવ્યા હો ને એના કરતા નવું મોડલ બાજુવાળો લાવે એટલે તમારી ખણ બીજી નવી શરૂ થઈ જાય. થાય કે ન થાય? તમે 24 ઇંચનો લાવ્યો અને બાજુવાળો 36 ઇંચનો લઈ આવે તો શું થાય? પજવણીથી પેદા થયેલું સુખ એ ક્યારેય સુખ નથી, અને ઈચ્છા માત્ર પજવણી છે. જેટલી અંદર ઈચ્છા એટલી પજવણી, અને જેટલી પજવણી એટલા દુઃખ. બસ તમે ખંજવાળ્યું, તમે રાજી થઈ ગયા. ફરી થોડી વાર થઈ, ખણ આવી, તમે ખંજવાળ્યું, તમે શાંત થઈ ગયા. એને સુખ નથી કહેતા, એને રોગ કહેવાય છે. પૂછો કોઈ પણ ડોક્ટર, એને રોગ કહેવાય કે સુખ કહેવાય? બસ એ જ છે, સેમ પરિસ્થિતિ છે. જેમાં પેલા રોગીને સુખ અનુભવાય છે એને ડોક્ટર રોગ કહે છે, એમ જે સંસારમાં મને સુખ અનુભવાય છે એને જ્ઞાનીઓ રોગ કહે. મુક્ત થયા વગર સુખ નથી. અને એ ગુણચંદ અને ગુણસેને દરેક ભાવમાં તમે જોજો, ક્યારેય પુણ્ય વૃદ્ધિની અપેક્ષા નથી રાખી. ક્યારેય ગુરુ મહારાજ પાસે એક પણ ઉપાય નથી પૂછ્યો કે સાહેબ પુણ્ય વધી જાય, મારી આ તકલીફો દૂર થઈ જાય. એને ખબર છે ધર્મની સમજણ જેના હૈયામાં છે એને સંસાર દુઃખરૂપ લાગે. અથવા એમ કહી શકો, જેને સંસાર દુઃખરૂપ લાગે એ જ ધર્મની સમજણ પામેલો ગણાય. આપણા હૈયામાં ધર્મ સમજાયો છે અને આપણે ધર્મની સાચી સમજણ ધરાવીએ છીએ, એની નિશાની એ છે કે મને સંસાર દુઃખરૂપ લાગે. સુખની બુદ્ધિ ટળી જાય સંસારમાંથી, એનું નામ ધર્મની બુદ્ધિ કહેવાય. આપણી પાસે ધર્મ બુદ્ધિ છે? જો સંસાર સુખરૂપ લાગે છે તો સમજવાનું કે હજી સંસાર બુદ્ધિમાં જીવીએ છીએ, ધર્મ બુદ્ધિ હજી આવી નથી. ક્યારેય નથી માગ્યું. કોઈ ગુરુ ભગવાન પાસે એને એમ નથી કીધું કે સાહેબ આ તકલીફ આવી છે. જ્યાં જઈએ ત્યાં આવી બધી આફતો આવીને ઊભી રહી જાય છે. ક્યારેક પત્ની એવી મળી છે, ક્યારેક પુત્ર એવો મળ્યો છે, ક્યારેક મા એવી મળી છે, દરેક ભાવમાં. ક્યારેક ભાઈ એવો મળ્યો છે, મળ્યા છે, દરેક ભાવ જોયા. કોઈક ને કોઈક સ્વરૂપે કર્મ ઉદયમાં આવ્યું છે, કોઈક ને કોઈક સ્વરૂપે જીવનમાં બાધાઓ આવી છે. બધું જ સરસ હોય, પણ એકાદ પાત્ર એવું જીવનમાં આવી જાય, એ પત્ની રૂપે હોય, પતિ રૂપે હોય, પિતા રૂપે હોય, પુત્ર રૂપે હોય, પત્ની રૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય. એને ફરિયાદ નથી. બધા સમજણ છે સંસાર ક્યારેય આપત્તિ વગરનો હોતો નથી. સંસાર ક્યારેય બાધા વગરનો હોતો નથી. સંસાર ક્યારેય વિઘ્ન વગરનો હોતો. અને એટલે ઉપાય તો આનાથી મુક્ત થવું તે જ છે. પુણ્ય તો આશ્વાસન છે, ઉપાય નહીં. તમે ટ્યુબ લગાડી દો થોડી વાર માટે, તમને સારું લાગે નહીં. મટવું, સંપૂર્ણ નાબૂદ થાય રોગ, એ જ ઉપાય છે. એમાં સંસારે રોગ છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. એમાં સુખની બુદ્ધિ એ અજ્ઞાન. તમે પેલા જીવને એમ કહો, એમ કે ને મને બહુ મજા આવે છે, તો તમે એને એની પીઠ થાબડો કે મૂર્ખ છે એમ કહો? પેલો એમ કે મને ખજવાડવામાં બહુ મજા આવે છે, તો તમે રાજી થાઓ કે તમને દુઃખ થાય? દુઃખ થાય. કે આ કેવો અજ્ઞાની જીવ છે, કેવો મૂઢ છે, એને આ રોગમાં સુખ લાગે. બસ જ્ઞાનીઓને આપણી દયા એટલા માટે જ આવે છે. આપણે જ્યારે પણ વિચારીએ છીએ કે સંસારમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, ત્યારે જ્ઞાનીઓને આપણી દયા આવે છે કે આ બિચારો દુઃખને સુખ માની રહ્યો છે. જેના વિભાગ દુઃખ છે એવી પરિસ્થિતિઓને આ સુખ માની રહ્યો છે, દયા આવે છે.
આની પાસે સહજ પુણ્ય છે, માગેલું પુણ્ય નથી, માગ્યું નથી ક્યારે. બસ મુક્તિની અભિલાષા કરી છે અને એમાંથી જે મુક્તિની અભિલાષા હોય ને એને પુણ્ય મળે છે, માગનારને પુણ્ય મળે છે અને મુક્ત થવાની ઈચ્છા રાખનારને પણ પુણ્ય મળે છે. પણ બંનેના પુણ્યમાં જમીન આસમાનનો ફરક. એકનું પુણ્ય બહેકાવી દે છે અને એકનું પુણ્ય ધરતી ઉપર રાખે. વિશિષ્ટ સુખને પુણ્યને અનુભવતા ધીમે 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 એ યુવાન થયો છે, 72 કળાઓનો અભ્યાસ કર્યો છે, ખૂબ ભણ્યો છે, પારંગત બન્યો છે, પણ અંતર્મુખ છે. જ્ઞાન એકલું મહત્વનું નથી, જે જ્ઞાન તમને અંતર્મુખ કરે ને એ જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. જે જ્ઞાન તમારી અંદર આત્મભાન જગાડે એ જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. જે જ્ઞાન તમારી જાત પ્રત્યે તમને સાવધાન કરે એ જ જ્ઞાન પ્રશંસનીય છે, એ જ જ્ઞાન અનુમોદનીય છે. સંસાર વધારી આપે એવા જ્ઞાનની અનુમોદના જ ન હોય, જે અહંકારી બનાવી દે એવા જ્ઞાનની અનુમોદના ન હોય, જે તમને બહેકાવી દે, જે તમને આમ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવી દે એવું જ્ઞાન એ સમ્યક જ્ઞાન નથી. આર્ય ઋષિ 14 વિદ્યા ભણીને આવેલા, પારંગત થઈને આવેલા, 4 વેદ 14 વિદ્યાઓ બધા જ શાસ્ત્રોમાં પારંગત થઈને આવ્યા હતા. માં સામયિક લઈને બેસી ગઈ, એની અનુમોદનાની યાત્રામાં એની સગી માં સામેલ નથી. મારા દીકરાનું અહિત ન થાય ને એને બોધ મળે એટલા માટે માં બેઠી છે. કઈ માને આનંદ ન થાય? પોતાનો દીકરો કંઈક અચીવ કરીને આવ્યો હોય, કંઈક મેળવીને આવ્યો, કંઈક ઉપલબ્ધિ લઈને આવ્યો હોય, કઈ માં બેઠી રહે? કોને હરખ ન હોય, કોને આનંદ ન હોય? પણ આ માં તો આ એ માં છે જેના રોમ રોમમાં, જેના આત્માના પ્રદેશે પ્રદેશે ધર્મ વસ્યો છે. મારી સાથે જોડાયેલો, મારી કુખે આવેલો આત્મા એ ખોટે રસ્તે ન ચડી જાય ને એની ચિંતા એને. માવતર એનું જ ના, કશુંક એને સફળ કરી દે એ માવતર નહીં, એને સાર્થક બનાવે એનું નામ માવતર છે. સફળતા માત્ર આ ભવની જ હોય છે, સાર્થકતા અનેક ભવ સુધી સાથે હોય છે. આર્ય રક્ષિત શોધે છે, આખું ગામ દેખાય છે. નહીં તો માં હરખ ગેલી થઈને સૌથી પહેલી આવે, સૌથી પહેલા ગલે લગાડે, સૌથી પહેલા એને તેડે કે મારો દીકરો આજે કંઈક બનીને આવ્યો. માં કેમ નથી દેખાય? હાથીના હોદ્દે રાજાએ સામયું કર્યું છે ભાઈ. આ વિદ્યાનું બહુમાન હતું. શેનું બહુમાન? બહાર જઈને ભણી ગણીને આવે, પોતાના ગામનો છે એટલે ગામના જે વડીલ ત્યારે રાજા એનું બહુમાન. આપણે ત્યાં એવું ખરું કે? છબીલભાઈ પંડિતજી હતા, આમ ખંભાતના પણ સુરત રહેતા. ઘણા સાધુ સાધ્વીજી અમારા મોટા સાહેબ સુદ્ધા ત્યાં ભણેલા છે, સૂર્યોદય સુરી મારે એમની પાસે. એ કહેતા હતા કે ભણાવતી વખતે એમણે જે ચૂંટ્યો ખણ્યો હતો એ લોહી જામી ગયું આજે પણ છે, એવી રીતે ભણાવતા. એ કહેતા પાલનપુર આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું, અમે ચોમાસામાં ત્યાં હતા ત્યારે. એ કે સાહેબ હવે છે ને આ અઠ્ઠમ ને અઠ્ઠાઈ ને માસ ખમણ આ બધા જ ઉત્સવો બંધ થઈ જવા જોઈએ. હવે તો કોઈક જીવ 4 પ્રકરણ ભણે, ભાષ્ય ભણે, કર્મગ્રંથ ભણે, સંસ્કૃત ભણે, પ્રાકૃત ભણે, આ બધા અભ્યાસો કરે ને શાસ્ત્રોના, એના ઉત્સવો થવા જોઈએ. હવે આ બધા ઉત્સવો બંધ થઈ જવા. લોકોની દિશા બદલાઈ ગઈ છે. જ્ઞાન પ્રત્યેની રુચિ બહુમાન જ નથી રહ્યું. કોઈ એને બહુ ગણતરીમાં લેતું જ નથી. કોને મન થાય ભણવાનું?
દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં તમે કાલે એક કામ કરો, 1 વર્ષ એવું કાઢો, એક પણ તપશ્ચર્યાનું બહુમાન ન કરવું, બીજા વર્ષે એકે તપસ્વી તમને નહીં મળે. પ્રયોગ કરવો હોય તો કરી જોજો. તપશ્ચર્યા કરવાની છે, સામૂહિક માસક શ્રમણ કરાવવાના છે, કરો, પણ પ્રભાવના એક પણ નહીં આપવામાં. બહુમાન જાય ને એટલે ભાવ જાય. પ્રોત્સાહન બધી જ જગ્યાએ જરૂરી છે. તમે તપમાં પ્રોત્સાહન આપો છો માટે લોકો કરે છે. જ્ઞાનમાં આપણે પ્રોત્સાહન આપતા જ નથી. જ્ઞાનના ક્ષેત્રે આપણી ઉદાસીનતા બહુ કઠે એવી છે. પણ જ્યારે આપીએ છીએ ત્યારે વિવેકે ચૂકી જઈએ પ્રોત્સાહન આપવામાં. ક્યાંય પછી લોચા લાપસી. યોગ્ય ઉચિત બહુમાન થવું જોઈએ. એ કહેતા હતા કે નહીં સાહેબ, હવે તો કોઈ ભણીને બહાર આવે ને એનું બહુમાન થવું જોઈએ, એના ઉત્સવો થવા જોઈએ, એના આયોજનો થવા. તો જ્ઞાનને પ્રોત્સાહન મળશે, તો જ્ઞાન તરફ લોકો વળશે, ઢળશે. આય ભણ્યો છે પણ અંતર્મુખ છે, ખૂબ કળાઓ મેળવી છે પણ પગ ધરતી ઉપર છે. અંતર્મુખતા એની ક્યાંય નંદવાતી. સભાનતા છે, જાગૃતિ છે. જ્ઞાન એ દેખાડવા માટે નથી, જ્ઞાન એ જાગવા માટે છે. જ્ઞાન એ પ્રદર્શનની ચીજ નથી, જ્ઞાન એ અંતર્મુખ થવાની ચીજ છે, સાધન છે. ક્ષણે ક્ષણે મારા આત્માના હિત તરફ મને જકડી રાખે, મને પકડી રાખે, મને રોકી રાખે, એનું નામ જ્ઞાન છે. અને જ્ઞાનનો ઉપયોગ આ જ. મારે તમને દેખાડીને શું કરવા? તમારી વાહવા મેળવવાની, તમારી શાબાશી મેળવવાની. એનાથી મારા જ્ઞાનમાં કોઈ વૃદ્ધિ થાય? હવે તો એક આપણી પરિસ્થિતિ છે કે ગમે તેવી જ્ઞાનની વાત સાંભળીએ ને આપણે તાળીઓ પાડીએ છીએ, બહુમાન કરીએ છીએ, ઓહો બધું જ કરીએ છીએ, પણ આપણને અંદરથી પ્રેરણા જાગતી જ નથી. પ્રેરણા જાગે છે કે ના, હું પણ ભણું, મને પણ જ્ઞાન મળો. જેમાંથી પ્રેરણા જાગે એનું નામ સાચી અનુમોદના. બાકી બધા વખાણ, ચાપલુસી. તમે પ્રશંસા કરો, પ્રશંસા કરીને જેને ભૂલી જવાય એનું નામ પ્રશંસા. અને કર્યા પછી જે સતત તમારી અંદર પ્રેરણા પૂરી પાડ્યા કરે એનું નામ અનુમોદના. આપણે પ્રશંસા કરીએ છીએ કે અનુમોદના? આપણને શું ગમે? વખાણ કરી દીધા, 2 શબ્દો સારા બોલ્યા, કામ પતી ગયું. પછી આપણા મગજમાં એ બાબત હોતી જ નથી. હા, એની જ જગ્યાએ કોઈક નવો બધું કમાણી કરી હોય ને ફેક્ટરી ખોલે ને એના ઘરે જાઓ તમે, એને પોતાના શોરૂમનું ઓપનિંગ રાખ્યું હોય, શું કહો એને તમે? હે, એના કંઈક બીજો શબ્દ વપરાય, ઇનોગ્રેશન. અને એમાં તમે જાઓ ને તો તમે ઘરે આવો ત્યાં સુધી ગુમરાયા કરે, અરે ગઈકાલ સુધી તો મારી પાછળ હતો અને આજે અહીં પહોંચી ગયો. ગઈકાલ સુધી આની પાસે કાંઈ નહોતું, આજે અહીંનું અહીં પહોંચી ગયો. તમારા મગજમાંથી ખસે નહીં. ક્યારેક સપનામાં બી આવે કેટલું બધું અંદર અસર. અને અહીંયાથી ઊભા થાવ ત્યારે કોઈની ઉત્તમ તપશ્ચર્યા, કોઈની દીક્ષા, અરે આ દીક્ષા જોઈને ઊભો થયો ને તો ત્યાં કાઉન્ટર ઉપર મારામારી કરતો, મારી થાળી રહી ગઈ, મને થાળી ન મળી, આ વસ્તુ ખૂટી ગઈ, જોયું ને કેવી વ્યવસ્થા છે, ખાવાનું પૂરતું એ બનાવતા. એટલે તું દીક્ષા જોઈને આવે છે, તારા મોઢામાં કોળિયો ના જવો જોઈએ, એની બદલે હોદવા નીકળો, ઝઘડવા નીકળો. આપણી આંતરિક સ્થિતિ બહુ કફોડી છે. ભલે આપણે બહારથી બહુ જ સારા દેખાતા હોઈએ પણ અંદરથી એટલા બધા ખોખલા છીએ આપણે કે જો આપણી સામે વાસ્તવિક દર્પણ મૂકવામાં આવે ને તો આપણને આપણી જાત પ્રત્યે નફરત જાગે એવી પરિસ્થિતિ. આ છીએ આપણે, આપણી વાસ્તવિકતા, આપણી ઓળખાણ છે. અંદર આમ કરતો હોય બહાર નીકળ્યા પડી એમ લાગે કે આ કોણ, એ જ છે કે બીજો કોઈ? કરુણતા આવે, કરુણતા જાગે ને એવી પરિસ્થિતિમાં આપણે જીવીએ. જ્ઞાન તો તે જે તમને ઠારે, તમને અંદર સ્થિર કરે, તમને ઉછાછળા બનતા રોકે, અહંકારી બનતા રોકે, તમારા અવગુણોને
નિર્મૂલ કરવામાં સહાયક હોય. આ તો સતત પ્રદર્શન કર્યા કરવાનું, બસ લોકોની વાહવા લૂંટવાની, કોઈને પ્રેરણા મળતી નથી. આપણે ભ્રમમાં રહીએ છીએ કે આ બધી વાત જણાવીશું તો લોકોને પ્રેરણા મળશે ને, કાંઈ મળતું નથી. હા, મને અહંકાર જાગી જાય છે એટલું પાક, એ અંકેશો. એટલે જ્ઞાન મેળવનારા તો પેલા સાવધાન રહેવું. અંતર્મુખ છે. અહીં લખે છે સંસારમાં છે, રાજકુમાર છે, એની પાસે કયા નિમિત્તો ઓછા છે, કઈ સગવડ ઓછી છે? ધારે તે, ધારે ત્યારે, ધારે તેટલું બધું જ કરી શકવાની છૂટ છે, પણ નહીં. આત્મા કેળવાયેલો છે ને એટલે બહિર્મુખતા જ નથી. અનેક વિષય સુખના પ્રસંગો એની સામે ખુલ્લા હોય અને છતાંય એનું ધ્યાન ત્યાં જતું જ નથી. આસન્ન કાલ ભવ સિદ્ધિયસ્સ લક્ષણ મિણમો. ધર્મદાસ ગણી મહારાજ એમનો ઉપદેશ માલામાં લખ્યું છે કે જેની ભવની પરંપરા ટૂંકી થઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં જેની મુક્તિ થવાની છે ને, એ જીવોની પણ કોઈક નિશાની હોય છે. આસન્ન કાલ ભવ સિદ્ધિયસ્સ જીવસ્સ લક્ષણ મિણમો વિષય સુહેસુ ન રજ્જઈ સવ્વત્થામેસુ ઉજ્જમય. આસન્ન કાલ ભવ સિદ્ધિયસ્સ, નજીકના કાળમાં જે મુક્ત થવાનો છે, મોક્ષે જવાનો છે, એની બે નિશાની છે. વિષય સુહેસુ ન રજ્જઈ, વિષય સુખોનું આકર્ષણ એનું સમાપ્ત થઈ ગયું. એ ખાય પણ ખરો, પીએ પણ ખરો, સંસાર માંડ્યું હોય તો બધું જ કરે. મેં કહ્યું હતું એક દિવસ, પણ આ સુખ છે એમ માનીને ક્યારેય. ભરત ચક્રવર્તીના કેવળ જ્ઞાનનો પાયો અહીં. એને ચક્રવર્તીપણું નથી ભોગવ્યું, એને ચક્રવર્તીપણા તરીકેનું કર્મ ભોગવ્યું. આપણે છે ને સુખ ભોગવીએ છીએ માટે કર્મ બાંધીએ છીએ. આપણે જે દિવસે કર્મ ભોગવશું ને એ દિવસે કર્મ ખપશે. બુદ્ધિમાં ફેર છે. તમે ખાઓ છો એ મારા પેટની જરૂરિયાત છે એમ સમજીને ખાઓ તો કર્મ ખપે, અને જીભની જરૂરિયાત છે એમ સમજીને ખાઓ તો કર્મ બંધા. સુખ કોણ ભોગવે છે? જીભ. કર્મ કોણ ભોગવે છે? પેટ. બુભુક્ષા, ભૂખ લાગે છે માટે ખાવાનું. એક આ બુદ્ધિ છે, અને એક ભાવે છે માટે ખાવાનું છે. એક આ બુદ્ધિ છે. એકમાં કર્મ બંધ છે અને એકમાં નિર્જરા. બુદ્ધિમાં ફેર પડે છે ને ત્યારે જ કર્મબંધમાં ફેર પડે છે. માત્ર બહારની પ્રવૃત્તિ, હું ખાતો નથી અને કર્મ બંધ કરું છું એવું બને. હું ખાતો હોઉં અને કર્મ કાપતો હોઉં એવું એ બને. વારંવાર મેં કહ્યું છે, આ પ્રભુનું શાસન બહારની પ્રવૃત્તિ ઉપરથી કોઈના માપ કાઢતું નથી. આપણે કાઢતા હોઈએ તો આપણું ભ્રમ છે ને આપણું અજ્ઞાન છે. કોઈનું માપ કોઈની પ્રવૃત્તિ ઉપરથી નીકળે નહીં. મેં દીક્ષા લઈ લીધી એટલે મારું કલ્યાણ થઈ જવાનું છે, નહીં. તમે દીક્ષા નથી લીધી એટલે તમે સંસારમાં ભટકી જ જવાના છો, રખડી જવાના છો, નહીં. સંસાર કપડામાંય નથી, સંસાર કોઈ પદાર્થમાં નથી. સંસાર હોય તો આપણી અંદર બેઠો. આ એ અંદર બેઠેલા સંસારને નિર્મૂળ કરવાનું સાધન છે ને, સાધન ભરવું જોઈએ તો જ કલ્યાણ કરે. વિષય સુહેસુ ન રજ્જઈ. સંસારનો કોઈ પરિસ્થિતિ પુણ્યજન્ય હોય, અનુકૂળ હોય, મનગમતી હોય તો પણ સુખની બુદ્ધિ જેને ન થતી હોય એનું કલ્યાણ નજીકના કામ. અને સવ્વત્થામેસુ ઉજ્જમય. આત્મહિતના કોઈ પણ પ્રસંગે એ ઉદ્યમ કરતો, સતત ઉદ્યમ હોય. બે જ માના બતાડ્યા છે, બહુ જાજુ નથી મેળવવા. બે જ વસ્તુ કેળવવાની. જ્ઞાનીઓ ના જ નથી પાડતા કે ભાઈ તમારી પાસે સારી વ્યવસ્થાઓ ન હોવી જોઈએ, અનુકૂળતા ન હોવી જોઈએ. જ્ઞાનીઓ એટલું જ કહે છે, એટલું જ મેળવ ભાઈ કે જેમાંથી તું આસક્તિથી બચી શકે. જો વધુ મેળવીને તમારી આસક્તિ વધતી હોય ને તો સમજી લેવાનું કે વધુ મેળવવાની આપણી પાત્રતા નથી, ડૂબવાનો ધંધો છે.
પ્રાર્થના કરજો પરમાત્માને, મને મળે એવી નહીં, પણ જો મળે ને તો અહંકાર ન આવે, આસક્તિ ન જાગે, મોહ ન જાગે, એની પ્રાર્થના કરજો. આપણે માત્ર મેળવવાની પ્રાર્થના કરવાનું શીખ્યા છીએ, પણ મેળવ્યા પછી જે આપણે આપણી જાતનું અહિત કરી લઈએ છીએ ને એમાંથી બચવાની આપણી પાસે પ્રાર્થના હોતી જ નથી. મેળવવાની વાત કરવી એ પ્રાર્થના નથી, માગણી છે. પણ મેળવ્યા પછી મારા આત્માનું અહિત ન થઈ જાય એની વાત એ પ્રાર્થના. આપણે પ્રાર્થના અને માગણીમાં ફેર જ નથી સમજતા, અંતર જ નથી સમજતા. આને અનેક પ્રસંગો આવે છે, પણ આસન્નયાય સિદ્ધિ ભાવસ્સ, નજીકના કાળમાં એની મુક્તિ થવાની છે. એટલે વસંતાય ક્લિષ્ઠ કમુણો, ક્લિષ્ટ કર્મો એના શાંત થઈ ગયા. આટલું બધું પામ્યા પછી પણ આપણી અંતરંગ વૃત્તિ છે ને એ આપણને જણાવી દે છે કે આપણા કર્મો ભારે છે કે હળવા છે. તમે એમ નહીં માનતા કે દેરાસર જઈએ છીએ માટે હળવું કર્મી છે, ઉપાશ્રય આવીએ છીએ માટે હળવું કર્મી છે, આ કપડાં પહેરી લીધા છે માટે હળવું કર્મી છીએ. નહીં, હું હળવું કર્મી છું કે ભારે કર્મી છું એ મારા અંતરંગ પરિણામ એ નક્કી કરી આપશે. આ જીવના પરિણામ જ હળવા જ. અભ્યાસ પરયાય કલા કલા મમ્મી, એનો આખો દિવસ ઉત્તમ કળાઓના અભ્યાસમાં જ પસાર થાય. એ આડી અવળી કોઈ બાબતમાં રસ રાખતો જ નથી. આ જાણી લઈએ, તે જાણી લઈએ. આપણા કુતૂહલ છે ને આપણા પરિણામો બગાડવામાં આપણો કુતૂહલનું સૌથી મોટો ફાળો છે, બહુ મોટો ફાળો છે. આપણને એટલું બધું કુતૂહલ છે, ક્યાંક જરાક નાનકડી કઈ ઘટના બની હશે તો એ જાણવા માટે આપણી અંદરની વૃત્તિ સતત ઉચકાયા કરશે. હજી બરાબર ખબર નથી. પેલાને તમે 10 સવાલ કરો અને 2 સવાલના જવાબ ન આપે એટલે વળી બીજે જાઓ. આ સવાલના જવાબ તો મળવા જ જોઈએ, મને ખબર તો પડવી જ જોઈએ. શું થાય એનાથી? મને કહો શું થાય? આવી કેટલીય બાબતો છે દિવસભરની. મેં પહેલા પણ કહ્યું હતું, બહુ શરૂઆતમાં કદાચ કહ્યું. તમારા છાપા, તમારા મેગેઝિન, તમારી ટીવી, એમાં આવતા સમાચારો, તમારા મોબાઈલ, એમાં આવતા બધા જ પ્રકારના મેસેજો, એ બધાયથી તમને ફાયદો વધારે થાય છે કે નુકસાન વધારે થાય? તમારા મનના વિકલ્પો વધારે વધે છે કે શાંતિ વધે છે? કેટલું જોવું, શું જોવું, કેટલું સાંભળવું, શું સાંભળવું, એના વિવેક વગર જ્યારે આ બધું હાથમાં આવી જાય છે ને ત્યારે માણસ પોતાના અંતરંગને જ બગાડી લે. આપણે બગાડતા રહીએ. આનું તો ઉત્તમ કળાઓમાં એનો સમય પસાર થઈ રહ્યો. હદંસણયાય કન્નગા રૂવ પગરી શકે. અનેક લોકો આવતા હોય, અનેક સ્ત્રીઓ આવતી હોય, બધા જ હોય, પણ ક્યાંય નજર બધે હોય, દ્રષ્ટિ અંદર હોય. જોતા બધાને હોય, પણ જાગૃતિ પોતાની જાત તરફ હોય. આ ગુણચંદ્રનું વર્ણન કર્યું છે, કેવો જીવ છે. અને પેલો શું નામ હતું ગયા ભાવમાં? સેન અને વિષેણ. આ વિષેણનો જીવ એ નરકમાંથી નીકળી ભટકતા 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 વળી કંઈક સારા સંયોગો મળે છે, કંઈક સારું જીવનમાં આવે છે અને વળી પાછી મનુષ્ય ગતિ મળી જાય છે. એ વેતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોની વચ્ચે વિદ્યાધર તરીકે ઉત્પન્ન થયો છે. વાન મંતર એવું એનું નામ. એ ફરતો ફરતો આ અયોધ્યામાં આ મદન નંદન નામનું જે ઉદ્યાન છે ત્યાં આવે છે. અને ત્યાં ગુણચંદ્રને જુએ છે. ઉદિન્ન પાવકમ નિમિત્ત આવે છે અને પાપ કર્મનો ઉદય જાગી જાય છે. એટલો બધો ગાઢ, એટલો બધો ઊંડાણમાં એના પ્રત્યેનો ધિક્કાર કે એના પ્રત્યેની નફરત એને પાળી છે. જોતા વેત એના મનમાં નફરત પેદા થાય. કોઈ નિમિત્ત નથી, કોઈ કારણ નથી, ક્યારેય મળ્યા નથી. એક શબ્દનો, અરે શબ્દનો વ્યવહાર તો દૂર, નજર મેળવવાનો વ્યવહાર નથી.
ક્યાં વેતાઢ્ય પર્વત ઉપરની એની સ્થિતિ અને ક્યાં અયોધ્યા. પણ કર્મ, આ મુદ્દો બહુ વિચારવા જેવો છે. કર્મ બહુ જ વિચારણીય મુદ્દો છે. અંદર ચાલતી દરેક ઉથલ પાથલનું સમાધાન આ કર્મમાં છે. પેલો ઉદ્યાનમાં છે, હજી નજર નથી મળી, આણે જોયો અને એના મનમાં ઉદ્વેગ જાગ્યો છે, ક્લેશ જાગ્યો છે. અભ્યાસ સામર્થ્યેણમ અકુશલ જોયસ. મન વચન કાયાના યોગોને હંમેશા અવળી રીતે જ વાપર્યા છે. અને એટલા માટે એને જોઈને પેલો ચિત્રકળામાં મશગુલ છે, ચિત્ર બનાવી રહ્યો છે, ત્યાં એની કળામાં મશગુલ છે. પણ બસ આને જોઈને એના મનમાં જે દ્વેષ જાગ્યો, એને વિચાર આવ્યો આ છે કોણ જેને જોઈને જ મારા મનમાં ખેદ, મારા મનમાં ક્લેશ, મારા મનમાં ઉદ્વેગ જાગે છે. આવું આપણને થતું હશે. અહીંયા જ જરૂર પડે છે ધર્મ બુદ્ધિની, ધર્મ બોધની, ધર્મ જ્ઞાનની, સમ્યક જ્ઞાન. આ જ અવસરે આવે, કોઈકને જોઈને રાગ જાગે, કોઈકને જોઈને દ્વેષ જાગે, નફરત જાગે, તિરસ્કાર જાગે, અનેક ભાવો કોઈને પણ જોઈને જાગે. સાવધાન ત્યાં થવા. ધર્મ બુદ્ધિ શું કરે છે? સાવધાન કરે. સમ્યક જ્ઞાન શું કરે છે? ચેતવી દે છે. ભાઈ જોજે, આને જોઈને તારા મનમાં દુર્ભાવ જાગ્યો છે. એનો મતલબ એટલો જ છે કે કોઈક ને કોઈક ભાવમાં એવા અવળા ઋણાનુબંધ બંધાઈ ગયા છે કે આ જીવ જેને મેં ક્યારેય પહેલા જોયો નથી, અથવા જેની સાથે કોઈ લાંબા સંબંધ કે વ્યવહાર નથી, એને જોઈને મારા મનમાં દુર્બુદ્ધિ જાગે છે, એને જોઈને મારા મનમાં દ્વેષ જાગે છે. કેમ? જો સમ્યક જ્ઞાન હોય તો જીવ વિચાર માત્રમાંથી પાછો વળી જાય, અને જો જ્ઞાન સમ્યક ન બન્યું હોય ને તો એ વિચારને વ્યવહાર સુધી પહોંચાડી દે, એ પ્રવૃત્તિ સુધી પહોંચાડી દે અને બીજાને નુકસાન પહોંચાડવા સુધી પહોંચી જાય. મેં હમણાં કહ્યું, જ્ઞાન તે જે તમારું અહિત થતા અટકાવે. જ્ઞાન તે જે અહિત થતું હોય તો ચેતવી આપે. એ સાઇન બોર્ડ છે, બમ્પ હેડ એમ લખ્યું હોય એટલે તમારે સમજી જવાનું કે હવે 120 ની સ્પીડે ચાલતી ગાડીને આપણે 140 કરવાની, તો 40 કરવાની, અને જો 140 કરી નાખે તો. સમ્યક જ્ઞાન આ કામ કરે. જ્યારે પણ આપણું હિત થતું લાગે ને ત્યાં આગળ આવીને સાઇન બોર્ડ બનીને ઊભો રહી જાય, ભાઈ દ્વેષ જાગ્યો છે, ચેતી જજે. રાગ જાગ્યો છે, ચેતી જજે. આસક્તિ જાગી છે, મોહ જાગ્યો છે, કોઈ પણ ભાવ મનમાં જાગે અને ત્યાં તમને ચેતવી આપે, એનું નામ સમ્યક જ્ઞાન. આત્મસાત બનેલું જ્ઞાન જ આ ખપમાં આવશે. ખાલી ગોખેલા જ્ઞાન કોઈ કામમાં નહીં આવે. ગોખેલા ખપમાં નથી આવતું. બંદૂક રાખી હોય ને ગોળી ખિસ્સામાં હોય, શું કામ આવે? જ્યારે ચલાવવાની હોય ત્યારે તમે ખિસ્સા ફંપો તો કયા ખિસ્સામાં મૂકી છે, ત્યાં સુધીમાં તો પેલો તમારું કામ પૂરું કરી આપે. જ્ઞાન પરિણમવું જોઈએ. આત્મા એટલે કહું છું, સ્વાધ્યાય એટલા માટે જરૂરી છે, પરિશીલન એટલા માટે જરૂરી છે, ચિંતન મંથન અનુપ્રેક્ષા એટલા માટે જરૂરી છે, અને ધર્મકથા પણ એટલા માટે જરૂરી છે. તમે બીજાને કહેતા રહો, સારી વાતને આગળ વધારતા રહો. તમે કહેતા 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 એ તમારા જીવનનો હિસ્સો બની જશે. વિચાર કરતા કરતા એ તમારા વ્યવહારનો એક ભાગ બની જશે. પેલો ચેતતો નથી, આ તો આપણે શીખ લેવાની કે ક્યારેય પણ આવા નવળા ભાવ જ્યારે ચિત્તમાં જાગે, કોઈને પણ જોઈને જાગે, ભલે કોઈકનો વ્યવહાર જોઈને પણ જાગે ને, ત્યારે એક જ વાત યાદ આવવી જોઈએ કે આ વ્યવહારની પાછળ ક્યાંક ને ક્યાંક કદાચ આ ભાવમાં કે આ ભાવમાં થયેલા સંબંધમાં મેં ક્યારેય ગડબડ નહીં કરી હોય, પણ છતાંય આ બધા જ કર્મ જૂના હિસાબ ચૂકતે કરતું હોય છે. એટલું હંમેશા યાદ રાખ. નવા હિસાબની નોંધ થાય છે, જૂના ચૂકતે થાય છે. બસ સંસાર આનું નામ છે. નવા નોંધ થયા કરે છે, એ જૂના થશે એટલે ચૂકવણી ચાલુ થશે.
ને આપણે આજે જે ચૂકવીએ છીએ બધું જૂનું જ. આના પણ મનમાં એમ થયું આ છે કોણ જેના લીધે મને ખેદ થાય છે, મને મનમાં ઉદ્વેગ જાગે છે. ન જોઈએ આવું, આવી વ્યક્તિ ન જોઈએ, સામે જ ન જ. કોઈ પણ રીતે આને હવે વિદ્યાદર્શ એટલે જાય કે હું મારી નાખું આને. પણ જોજો આની પાસે કોઈ વિદ્યા નથી, આવી કોઈ વિદ્યા એની પાસે નથી. કસાય કલુષીય મયી ગો તસ્સ સમીવ. એની નજીક જવાનો કશાયથી ધમધમતું મન છે. એની પાસે જવાનો પ્રયત્ન કરે છે પણ એના અવગ્રહમાં પ્રવેશ નથી કરી શકતો. આ ઓરા ફિલ્ડ કહેવાય, જેને આપણી આજની વિજ્ઞાનની ભાષામાં ઓરા ફિલ્ડ કહીએ ને. ત્યાં તમારો ઓરા જેટલો પવિત્ર, જેટલો શુદ્ધ, જેટલો નિર્મળ, કોઈની તાકાત નથી તમારું બગાડી શકે. તમારો ઓરા જ તમારો રક્ષક બને. એને પછી બાઉન્સર રાખવાની જરૂર નહીં, સુરક્ષા માટે ગાડીઓ સાથે રાખવાની જરૂર નહીં. એકલો જ છે કુમાર ત્યાં. પેલો આવીને એને નુકસાન પહોંચાડવાની પણ એની ઓરા ફિલ્ડની નજીક જાય છે, અંદર પ્રવેશ નથી કરી શકતો. તમને ખબર છે સુદર્શન શેઠ ભગવાનના દર્શન કરવાની ગયા, પ્રભુ સમો ફર્યા જ રાજગૃહિની બહાર, અને અર્જુન વાળી વિફરેલો છે. રોજ 7 જણની હત્યા કરે છે, પછી જેનો મન શાંત થાય છે, પછી જે ઠરે છે. હવે આ બાજુ સમોસરણ રચાયું છે અને આ ધમધમે છે. 7 જણા મળે નહીં ત્યાં સુધી એને ચેન પડે નહીં. નગરના દરવાજા બંધ છે, કોઈની જવાની હિંમત નથી. ભગવાન આવ્યા છે તો પણ અહીંયા ખબર પડે ભગવાન વાલા કે જીવન વાળું. કોઈ નથી જતું. સુદર્શન શેઠને એમ થાય ભગવાન આવ્યા હોય ને આપણે નહીં જવાનું. બધાય ના પાડે છે પણ નહીં, મારે જવાનું. એ નીકળ્યા, હિંમત કરીને નીકળ્યા અને એક જગ્યાએ સ્પોટ ઉપર પહોંચ્યા છે. ખ્યાલ આવ્યો સામેથી અર્જુન મળી આવે, ધમધમાટ કરતો મુદગર લઈને દોડે. નૌકાર ગણ્યા, એક બાઉન્ડ્રી બાંધી દીધી, પોતે એક બાઉન્ડ્રી બાંધી દીધી અને આત્મરક્ષા કરીને ઉભા રહી ગયા. કાઉસર પેલો ધમધમાટ કરતો આવ્યો પણ જે બાઉન્ડ્રી બાંધીને ત્યાં આવીને ઉભો રહી જાય. આગળ જ ન વધી શકે. ગમે તેટલી મહેનત કરે પણ એ સુરક્ષા કવચ, આપણે બોલો છો ને રોજ આ ઓમ પરમેશથી નમસ્કાર, એટલી શ્રદ્ધા કરી. આપણો ધર્મ છે ને સ્વાર્થથી દૂષિત છે, શ્રદ્ધાથી પવિત્ર નથી. જ્યાં સ્વાર્થો હોય ને ત્યાં શંકાઓ હોય છે, પણ જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં વિશ્વાસ. આ તાકાત છે આત્મરક્ષાની. પણ આપણે બધું જ સામાન્ય સમજી બેઠા. આપણને એમાંય કંઈક પૌદ્ગલિક હોય ને, તમે ઘરમાં આ લગાડજો ને તે લગાડજો એટલે તમારું આ થઈ જશે ને તે થઈ જશે. તમે સામે નૌકાર ટીંગાડો ને એમાં તમારી ઓછી શ્રદ્ધા હોય, પણ બીજું કંઈક આપ્યું હોય ને એ ટીંગાડો તો તમને એમ થાય હા હા અદભુત. ઉતરતા જઈએ છીએ આપણે, બરાબર સમજો. જ્યાં સુધી સ્વાર્થ મુખ્ય છે ત્યાં સુધી નીચે ઉતરવાનું. આની પણ પેલામાં ઓરામાં પ્રવેશ નથી કરી શકતો એટલે અંદરથી ઓર ગિન્નાય. શું કરું તો કે આખું વૃક્ષ ઉખાડીને ફેંકી દો. વિદ્યાના બળે આખું વૃક્ષ ઉખાડીને એની ઉપર ફેંક્યું, એની ઉપર ન પડ્યું, બીજે જઈને પડ્યું. સર્વમ સત્વે પ્રતિષ્ઠિતમ. સત્વ જેનું નિર્મળ છે, સત્વ જેનું પવિત્ર છે, એને બહારની કોઈ શક્તિ, કોઈ જ શક્તિ નડતર રૂપ બની શકતી નથી, કોઈ નુકસાન પહોંચાડી શકતી નથી. આ સત્વની તાકાત છે. આ સત્વશીલ પ્રાણી.
ત્યાં ગમનરતી નામનો ક્ષેત્રપાલ વ્યંતર આવ્યો. હવે એની સામે આની તાકાત ઓછી એટલે આ ભાઈ પલાયન કરી ગયો અને કુમાર પાછો પોતાની નગરીમાં પ્રવેશી ગયો. પછીની વાત કાલે કરશું.